હાલો તમારો વાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી. PMT સિરીઝ ફોટોગ્રાફિક મેમરી ટેકનિક. તમે જોવો તો ખરા આ વિડીયો, આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. ચેલેન્જ આજે આપણે આવી ગયા છીએ સૌથી વધારે બોલાતો ખૂબ ઉપયોગી ટોપિક, એટલે કે સાદો ભૂતકાળ. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. અને આપણા ચેનલમાં 50,000 સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે એક બેઝિક ઇંગ્લિશની 75 પેજની PDFની બુક ફ્રી. પહેલી વાર તમારા માટે દિવસ રાત મહેનત કરીને વિડીયો બનાવું છું. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરી લેજો. એ પહેલાં સંપૂર્ણ આખો વિડીયો જોઈ લ્યો. ચેલેન્જ આજીવન ભૂલાશે નહીં. અંગ્રેજીમાં આખો દિવસ બોલ કરશો. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારા, બંને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે બંને પેજમાં દરેક પોસ્ટમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થને પ્લસમાં ચિત્ર પણ આવે છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવડે કેમ નહીં? થઈ જાવ તૈયાર. અંગ્રેજી લખવા બોલવા અંગ્રેજી ગ્રામરમાં સૌથી વધારે ઉપયોગી ટોપિક એટલે કે સાદો ભૂતકાળ. પરંતુ આજના વિડીયો પછી ભૂતકાળનું ભૂત આજીવન માટે ગાયબ. થઈ જાવ તૈયાર. આઈ એટલે કરતા જોઈ લે ને ક્રિયાપદ છે, પણ પેલા કરતા જોઈ લઈ. આઈ એટલે હું, મેં. વી એટલે અમે, આપણે. યુ એટલે તું, તમે. હી એટલે તે, છોકરા માટે આવે, પુરુષ માટે આવે. સી એટલે તેણી, છોકરી માટે, સ્ત્રી માટે આવે. ઈટ એટલે નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી. પછી ખાલી ધે એટલે તેઓ. જો પછી વી ઓલ, ઓલ એટલે બધા થાય. વી ઓલ અમે બધા, આપણે બધા. યુ ઓલ તમે બધા. ધે ઓલ તેઓ બધા. સાદો ભૂતકાળ, ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ. સાદા ભૂતકાળમાં ખાસ યાદ રાખજો, સાદા ભૂતકાળની વાક્ય રચના. હકારની વાત કરીએ, હકારની, હકાર વાક્યની વાત કરીએ તો કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એકવચન, બહુવચન, હાગમટે, સપરિવાર, બધાયમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આમાં વોઝવર ન આવે. ઘણા બધા લોકો વોઝવર મૂકે છે. વોઝવર પ્લસ ક્રિયાપદને ING એ ચાલુ ભૂતકાળ છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હોય ને તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. હું અંગ્રેજી શીખી રહ્યો હતો, આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ, ચાલુ ભૂતકાળ, વોઝવર પ્લસ ING. પણ સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બીજું કાંઈ નહીં. V2 એ પહેલા V1, V2, V3, V4 અને V5 ખબર તમને હોવી જોઈએ. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES વાળું રૂપ. જસ્ટ એક્ઝામ્પલ: ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ. ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ. જોવો તો ખરા. બરાબર. માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ. હકારની વાત કરીએ, હકારમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હું તમને એવી ટ્રીક કહીશ, ઘરે બેઠા રસોડામાં નાસ્તો કરતા કરતા, ટીવી જોતા જોતા અંગ્રેજી બોલતા થઈ જશો. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ ભૂતકાળનું રૂપ જ. ભૂતકાળનું રૂપ. હું ગયો, આઈ વેન્ટ, એ આ ગોનું ભૂતકાળનું રૂપ છે, વેન્ટ. રાઇટનું ભૂતકાળનું રૂપ, રોટ. આસ્કનું આસ્કડ, રિમાઇન્ડનું રિમાઇન્ડેડ, વર્કનું વર્કડ, પ્લેનું પ્લેડ, હેલ્પનું હેલ્પડ, થિંકનું થોટ, કમનું કેમ. અને આ તમે જોઈ શકો છો, ઉપર હકાર છે, નીચે નકાર છે. તમારા માટે તનતોડ મહેનત કરીને આવી ઇમેજ ક્રિએટ કરેલી છે. ચાલો, જો ગો એટલે જવું, રાઇટ લખવું, આસ્ક પૂછવું, રિમાઇન્ડ જો એ પહેલા રિમેમ્બર એટલે યાદ કરવું, અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું, વર્ક કામ કરવું, પ્લે રમવું, હેલ્પ મદદ કરવી, થિંક વિચારવું, કમ આવવું. હકારમાં કોઈ પણ કરતા હોય માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ લઈ લ્યો. મેં ખાધું, મેં ખાધું.
આઈ, ઈટનું ભૂતકાળનું રૂપ એટ, આવા શબ્દ આવતા હોય. ય, ધ, ર, વ, દ, ણ, આવા શબ્દ આવે. મેં ખાધું, ધોવાયું. મેં મારા મિત્રને મદદ કરી, મદદ કરવી એટલે હેલ્પનું ભૂતકાળનું રૂપ હેલ્પડ, કેને? મારા મિત્ર. આઈ હેલ્પડ માય ફ્રેન્ડ. હું રમ્યો, આઈ પ્લેડ. વાય એ આવ્યું. મારા બહેને ચા બનાવી, માય સિસ્ટર. બનાવવું એટલે મેકનું ભૂતકાળનું રૂપ મેડ, ટી એટલે ચા. મારા પપ્પા, માય ફાધર. મને ખીજાણા, ખીજાવું એટલે સ્કોલ્ડ, એનું ભૂતકાળનું રૂપ સ્કોલ્ડેડ, અને મને એટલે મી. આવ્યો, ખાધું, મદદ કરી, બનાવી, આવી, ખરીદી. અમે નવી ગાડી ખરીદી, વી બોટ અ ન્યુ કાર. મારા પપ્પા મને ખીજાણા, માય ફાધર સ્કોલ્ડેડ મી. ય, ધ, ર, વ, દ, ણ, આવો શબ્દ આવતું હોય છે. તમે જો, ગો એટલે જવું. જસ્ટ એક્ઝામ્પલ, હું હકારની વાત કરીએ. હકારમાં આવે છે ભૂતકાળનું રૂપ, અને નકારમાં યાદ રાખજો, નકારમાં સહાયકારક ક્રિયાપદ ડીડ, પછી નોટ, અને હંમેશા મૂળ ક્રિયાપદ. ડીડ આવે એટલે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે, બે ભૂત હારે ભેગા ન થયા. તો હકાર વાક્ય રચના પહેલે આવતું હોય કર્તા, પછી ભૂતકાળનું રૂપ કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ જે હોય તે, ન હોય તો કાંઈ વાંધો નહીં. નકારની વાક્ય રચના પહેલે કર્તા, હંમેશા બીજા નંબરમાં ડીડ. આ ડીડ છે ને એને સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ કહેવાય, અને સહાયકારક ક્રિયાપદ હંમેશા કર્તા પછી આવે. નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે, અને ડીડ આવે એટલે હંમેશા મૂળ ક્રિયાપદ. પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ ન હોય તો કાંઈ વાંધો નહીં. સોરી, માફ કરજો. મેં ખાધું, આઈ એટ. મેં ન ખાધું, આઈ ડીડ નોટ ઈટ. હકારની વાત કરી, હકાર તો ભૂતકાળનું રૂપ નકારમાં ડીડ પછી નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ. જોઈએ આપણે, ચાલો. હું ગયો હકાર છે, તો હું એટલે આઈ. ગયો, જવું, ભૂતકાળનું રૂપ આઈ વેન્ટ. હું ન ગયો, આઈ ડીડ નોટ વેન્ટ. ચાલો, કોઈ પણ કરતા લઈ લ્યો. અમે પત્ર લખ્યો, હકારમાં જો તમે જોઈ શકો છો, અમે પત્ર લખ્યો, અથવા આપણે પત્ર લખ્યો. અમે આપણે એટલે વી. હકારમાં ભૂતકાળનું રૂપ રાઇટનું ભૂતકાળનું રૂપ રોટ, વી રોટ અ લેટર. અમે પત્ર ન લખ્યો તો શું થાય? વી ડીડ નોટ રાઇટ. સોરી, માફ કરજો, અહીંયા ગો આવશે. વી ડીડ નોટ રાઇટ અ લેટર. હું ગયો, આઈ વેન્ટ. હું ન ગયો, આઈ ડીડ નોટ ગો. આઈ ડીડ નોટ ગો. સોરી, માફ કરજો, રિયલી સોરી. હું ગયો, આઈ વેન્ટ, ભૂતકાળનું રૂપ. નકારમાં હું ન ગયો, આઈ ડીડ નોટ ગો. ડીડ આવે એટલે ભૂત ભાગે, ડીડ આવે ભૂત ભાગે. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. અમે પત્ર લખ્યો, વી રોટ અ લેટર. અમે પત્ર ન લખ્યો, વી ડીડ નોટ રાઇટ અ લેટર. પછી અહીંયા રોટ ન આવે, અહીંયા રોટ આવે નહીં. આપણે બોલી છીએ, મેં મેસેજ મોકલ્યો, આઈ સેન્ટ ઓ મેસેજ. મેં મેસેજ ન મોકલ્યો તો આઈ ડીડ નોટ સેન્ડ અ મેસેજ. આઈ ડીડ નોટ સેન્ડ અ મેસેજ. સેન્ટ ભૂતકાળનું રૂપ, નકારમાં ડીડ સાથે મૂળ ક્રિયાપદ. સોરી, માફ કરજો, પહેલા વાક્યમાં રિયલી સોરી. હું ગયો, આઈ વેન્ટ. હું ન ગયો, આઈ ડીડ નોટ ગો. બરોબર. ચાલો, છોકરા માટે છે. તેને યાદ કરાવ્યું. યાદ કરવું એટલે રિમેમ્બર, અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડર. એનું ભૂતકાળનું રૂપ રિમાઇન્ડેડ. તેને યાદ ન કરાવ્યું, હી ડીડ નોટ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. હી ડીડ નોટ રિમાઇન્ડ. છોકરી માટે, તેણે કામ કર્યું. કામ કરવું એટલે વર્કનું ભૂતકાળનું રૂપ વર્કડ, સી વર્કડ. તેને કામ ન કર્યું તો સી ડીડ નોટ વર્ક. બધા રમ્યા તો ઓલ. બધા એટલે ઓલ. પ્લેડ. બધા ન રમ્યા, ઓલ ડીડ નોટ ખાલી પ્લે. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. અમે બધા, આપણે બધા એટલે વી ઓલ. અમે બધાએ મદદ કરી.
હકારમાં હેલ્પનું ભૂતકાળનું રૂપ હેલ્પડ. અમે બધાએ મદદ ન કરી. નકારમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ હેલ્પ. ચાલો, મેં વિચાર્યું તો આઈ થિંકનું ભૂતકાળનું રૂપ થોટ. મેં ન વિચાર્યું આઈ ડીડ નોટ થિંક. મેં રૂપિયા આપ્યા. આપવું એટલે ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ. આઈ ગેવ મની. મેં રૂપિયા ન આપ્યા. આઈ ડીડ નોટ ગીવ મની. આઈ ડીડ નોટ ગીવ મની. હું આવ્યો. આઈ કેમ. હું ન આવ્યો. આઈ ડીડ નોટ કમ. હકારમાં કોઈ પણ કરતા હોય વીટુ. નકારમાં ડીડ નોટ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. મૂળ ક્રિયાપદ. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો. ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો. ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો. ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો છો મારા વાલા. જોવો જોઈ. જસ્ટ એક્ઝામ્પલ. કોઈ પણ કરતા લઈ લો. ચાલો, હું ગયો. આઈ વેન્ટ. હું ન ગયો. આઈ ડીડ નોટ ગો. મેં પત્ર લખ્યો. આઈ રોટ અ લેટર. મેં પત્ર ન લખ્યો. આઈ ડીડ નોટ રાઇટ અ લેટર. મેં કંઈક પૂછ્યું. આઈ આસ્કડ સમથિંગ. મેં પૂછ્યું. આઈ આસ્કડ. મેં ન પૂછ્યું. આઈ ડીડ નોટ આસ્ક. મેં યાદ કરાવ્યું. આઈ રિમાઇન્ડેડ. મેં યાદ ન કરાવ્યું. આઈ ડીડ નોટ રિમાઇન્ડ. મેં કામ કર્યું. આઈ વર્કડ. મેં કામ ન કર્યું. આઈ ડીડ નોટ વર્ક. હું રમ્યો. આઈ પ્લેડ. હું ન રમ્યો. આઈ ડીડ નોટ પ્લે. મેં મદદ કરી. આઈ હેલ્પડ. મેં મદદ ન કરી. મેં મદદ કરી. આઈ હેલ્પડ. મેં મદદ ન કરી. આઈ ડીડ નોટ હેલ્પ. મેં વિચાર્યું. આઈ થોટ. મેં ન વિચાર્યું. આઈ ડીડ નોટ થિંક. હું આવ્યો. આઈ કેમ. હું ન આવ્યો. આઈ ડીડ નોટ કમ. તમે જોવો તો ખરા, એક જ વાક્ય ઉપરથી 4 વાક્ય આવડી જાય. જસ્ટ એક્ઝામ્પલ. તેને ચા પીધી. ડ્રિંકનું ભૂતકાળનું રૂપ ડ્રેન્ક. હી ડ્રેન્ક ટી. તેને ચા ન પીધી. હી ડીડ નોટ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. હી ડીડ નોટ ડ્રિંક ટી. શું તેને ચા પીધી. ડીડ આવી જાય આગળ. ડીડ હી ડ્રિંક ટી. શું તમે ખાધું. ડીડ યુ ઈટ. શું તેને ચા પીધી. ડીડ હી ડ્રિંક ટી. શું તેને ચા ન પીધી. ડીડ હી નોટ ડ્રિંક ટી. એક વાક્ય ઉપરથી 4 વાક્ય તમે બનાવતા થઈ જાઓ. ઢગલાબંધ કરોડો વાક્ય બને હો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. ચાલો, હું તમને આપું છું અલગ અલગ વાક્ય. તમે નીચે કોમેન્ટ કરી નાખજો વહાલા મિત્રો. ચાલો, મારા ભાઈએ ગાડી ચલાવી. મારા ભાઈએ ગાડી ચલાવી. મેં નવો મોબાઈલ ખરીદ્યો. મેં નવો મોબાઈલ ખરીદ્યો. અમે બધા અંગ્રેજીમાં બોલીએ. અમે બધા અંગ્રેજીમાં બોલ્યા. તેઓ ત્યાં પહોંચ્યા. તેઓ ત્યાં પહોંચ્યા. તેણીએ રંગોળી દોરી. તેણીએ રંગોળી દોરી. તેણીએ રંગોળી દોરી. તેજસે ભજીયા ખાધા. આ બધા હકાર વાક્ય છે. તમે હકાર અને નકાર બેયમાં નીચે કોમેન્ટ કરી નાખજો. મારા ભાઈએ ગાડી ચલાવી. મેં નવો મોબાઈલ ખરીદ્યો. અમે બધા અંગ્રેજીમાં બોલ્યા. તેઓ ત્યાં પહોંચ્યા. તેણીએ રંગોળી દોરી. તેજસે ભજીયા ખાધા. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે
756 777 8020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. સૌથી વધારે બોલાતો કાર્ડ, સૌથી વધારે માથાનો દુખાવો, પણ ભૂતકાળમાં હકારમાં માત્ર ને માત્ર ભૂતકાળનું રૂપ, નકારમાં કોઈ પણ કરતા હોય ડીડ પછી નોટ અને મૂળ ક્રિયાપદ. હું આવ્યો આઈ કેમ, હું ન આવ્યો આઈ ડીડ નોટ કમ. બરાબર. ચાલો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો. નીચે કોમેન્ટ કરી નાખો. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. આપણી ચેનલમાં આવા જ PMT ફોટોગ્રાફિક મેમરી ટેકનિકના વિડીયો આવે છે. એકદમ 0 લેવલથી ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. નીચે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. અને ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.